हेलो, આજે આપણે ટ્રાવેલિંગ મસાલા વિથ પાઉચ બનાવતા શીખીશું। આપણા હાથ એક હેન્ડી મસાલો એવરી ટાઈમ હોય જે જગા પર ના રોકે અને આપણું કામ બી થઈ જાય, એ બનાવતા શીખીશું। ઓકે, એના માટે વસ્તુઓની શું જરૂરત છે? આપણાને બે ક્લોથ જોશે। પહેલા છે મસાલાની મેઇન બોડી, એના માટે આપણને 32x42 જે સ્ટાન્ડર્ડ સાઇઝ હોય છે મસાલાની 30x40, लेकिन अपना 32x42 જોશે એક એક ઇંચ ફોલ્ડ કરવા માટે। સો 32x42 આપણો મેઇન મસાલો અને એનું પાઉચ હશે 9x11 ઇંચનું, બીજું પીસ હશે આપણું પાઉચ માટે। ઓકે, હવે આપણે મસાલો બનાવીએ। મસાલા માટે શું કરવાનું છે કે ફર્સ્ટ થિંગ ફર્સ્ટ કે માથું કે શ્રદ્ધા આપવાની જગા અને પગ મૂકવાની જગા ડિફરન્શિએટ કરવી જરૂરી છે। તો એક સાઈડ પર માથા મૂકવાની જગા પર 1 ઇંચ, 1 ઇંચ આ માથા મૂકવાની જગા છે, શ્રદ્ધા આપવાની જગા છે। તો આપણે આને જે 30 ઇંચીસ છે એને માથા મૂકવા માટે 1 ઇંચ ફોલ્ડ કરશું ઉલ્ટા સાઈડ પર, અને પગની જે જગા છે એને હાફ ઇંચ, આ 1 ઇંચ છે, આ 1 ઇંચ છે, આ 1 ઇંચ છે, તેને 2 વાર ફોલ્ડ કરશું। આપની પગની જગા આપણે આ 2 સ્ટીચીસ પટી ગયા। પહેલા માથા ને પગની જગા લેજો, પછી બે સાઈડ છે જે 42 ઇંચનું સાઈડ છે એને 1 ઇંચ આમ ફોલ્ડ કરી કાઢજો અંદર બાજુ, 1 1 2, આ પગની જગા, આ શ્રદ્ધા દેવાની જગા અને આ ફોલ્ડ કરવાની જગા, આ ફોલ્ડ। ઓકે, બે બાજુ તો એટલો ફોલ્ડ કરી કાઢજો। તો આપનો મસાલો રેડી થઈ ગયો। હવે આપ દેખી શકો છો કે આપણે સ્ટીચીસ મારી દીધા છે। આ આપણો માથાનો પાર્ટ છે શ્રદ્ધો દેવાનો, સો આ 1 ઇંચ છે। આ બે સાઈડના પાર્ટ यहाँ પણ 1 ઇંચ મારો છે, અને આ આપનું જ્યાં આપણે ઊભા રહીએ છીએ નમાઝ માટે એનો પાર્ટ હાફ ઇંચ મારો છે। સો આ બે પાર્ટ આપણે ડિફરન્શિએટ કરી શકીએ છીએ। આ જો આપણે બે પાર્ટ ડિફરન્શિએટ કરી શકીએ છીએ કે આ શ્રદ્ધો દેવાની જગા છે અને આ પગ મૂકવાની જગા છે। જો આ 1 ઇંચ અને હાફ ઇંચ। ઓકે, તો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો। તો આપણો મસાલો તૈયાર થઈ ગયો। આપણને જેમ ફાવે આપણે એને ફોલ્ડ કરી કાઢીએ। આ આપણે મસાલો ફોલ્ડ કરી કાઢો છે। હવે આપણો આ પાઉચ છે 9x11નું। પહેલો સ્ટેપ શું રહેશે કે આ જે ચારે કોર્નર્સ છે 1 2 3 4, 1 2 3 અને 4, આ ચારે કોર્નર્સને હાફ ઇંચ સ્ટિચ મારી દેજો। આટલું કરીએ પછી આગળ જોઈએ। હા, આપણે હાફ ઇંચ આપણા પાઉચમાં સિલાઈ મારી દીધી છે, અને આ પાઉચને હવે બે કોર્નર્સને મિલાવી દઈને આ બી બાજુ સિલાઈ મારી દઈશું। તો આપણો આ ટ્રાવેલિંગ મસાલો અંદર આવી ગયો। ઓકે, આપણે એકદમ સ્વીટ અને ઇઝી રાખવું છે, સિર્ફ આપણું કામ થવું જોઈએ। ઓકે, હવે આપ દેખી શકો છો કે આ પાઉચને ઉલ્ટામાં આપણે સિલાઈ મારી છે, બે બાજુ બે કોર્નર સ્ટિચ કરી કાઢ્યા છે। બે કોર્નર સ્ટિચ થઈ ગયા। આ આપણું સ્મોલ ક્વિક ઇઝી પાઉચ તૈયાર થઈ ગયું, અને આ આપનો મસાલો, આ આપનો મસાલો ટ્રાવેલિંગ મસાલો વિથ પાઉચ। ધ નેમ ઇઝ ટ્રાવેલિંગ મસાલો વિથ પાઉચ। આ આપની બેગમાં જેટલી ઓછી જગા રોકશે એટલું વધારે સારું।